ભલે ગમે તેમ થઈ જાય પણ 16 જુલાઈ ગુરુવારે અષાઢી બીજના પવિત્ર દિવસે આ એક પવિત્ર પ્રસાદ જરૂર ખાઈ લેજો। તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે। તમારું આખું ઘર ધન દોલત અને સુખ શાંતિથી ભરાઈ જશે અને બ્રહ્માંડના નાથ પ્રભુ જગન્નાથના આશીર્વાદ તમારા ઉપર કાયમ રહેશે। પછી ભલે તમે જિંદગીમાં ક્યારેય મોટા અનુષ્ઠાન તપ પૂજા કે અઘરા પૂજા પાઠ કર્યા હોય કે ન કર્યા હોય, પરંતુ ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ ભગવાન જગન્નાથજીને ધરાઈને પ્રસાદ રૂપે ખાઈ લેજો। તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે એ ગેરંટી છે। ભલે તમે આખું વર્ષ દરમિયાન વ્રત ઉપવાસ કરો કે ન કરો, પરંતુ મારા બધા ભાઈઓ તથા બહેનો આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ શ્રદ્ધાપૂર્વક જરૂર ખાઈ લેજો। ફક્ત ખાવા માત્રથી તમારા જીવનમાં ચાલી રહેલી દરેક આર્થિક તંગી, માનસિક તણાવ, નોકરી ધંધાની મુશ્કેલીઓ કે વર્ષો જૂની શારીરિક પરેશાનીમાંથી કાયમ માટે છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રી જગન્નાથ, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો। તમારા ઘરે સોનાનો સૂરજ ઉગશે। પિતૃદોષ, રાહુ દોષ, કાલ્પસર્પ દોષ અને જીવનની તમામ નકારાત્મક ઉર્જાઓ પ્રભુ જગન્નાથજીના દર્શન માત્રથી પળવારમાં ભસ્મ થઈ જશે। વાલા ભક્તો, 16 જુલાઈ ગુરુવારે અષાઢી બીજનો પવિત્ર અને પરમ મંગલકારી દિવસ છે, જે દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજીની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે। હિન્દુ ધર્મમાં આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી, કારણ કે આ એ પવિત્ર દિવસ છે જ્યારે જગતના નાથ સ્વયં પરબ્રહ્મ પોતાના મંદિરના ગૃહમાંથી બહાર નીકળીને ગરીબ અમીરનો ભેદભાવ ભૂલીને પૃથ્વી પર નગર ચર્ચાએ નીકળે છે અને પોતાના ભક્તોને સાક્ષાત દર્શન આપે છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ભક્ત મંદિર સુધી નથી જઈ શકતો તેને દર્શન આપવા ભગવાન પોતે ચાલીને ભક્તોના આંગણે આવે છે। આ પવિત્ર દિવસે બધા ભક્તો સુખ શાંતિ અને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પ્રભુ જગન્નાથજીની આરાધના કરે છે અને પવિત્ર વ્રત રાખે છે। અને રથયાત્રા દરમિયાન જે પણ ભક્તો આ ગુપ્ત પવિત્ર પ્રસાદ સ્વરૂપે ખાઈ લે છે તો તેમના જીવનના દરેક દુઃખ દર્દ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને અપાર સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે। ભક્તો, આ વર્ષની અષાઢી બીજનો આ દિવસ ખૂબ જ ખાસ અને દુર્લભ સંયોગ લાવ્યો છે, કારણ કે આ પવિત્ર દિવસે ગુરુવાર આવ્યો છે। ગુરુવારનો દિવસ સ્વયં નારાયણની સાધના માટે સર્વોત્તમ મનાય છે અને ભગવાન જગન્નાથ એ સાક્ષાત શ્રી હરિ વિષ્ણુના સ્વરૂપ છે। ધાર્મિક ગ્રંથો અનુસાર અષાઢી બીજના દિવસે કરવામાં આવેલી પૂજા, જપ, દર્શન અને દાનનું ફળ સામાન્ય દિવસો કરતાં હજારે ગણું વધારે મળે છે। સાચા મનથી પ્રભુના નંદીઘોષ રથના દોરડાને ખેંચવાથી કે માત્ર રથની ઉપર લહેરાતી દિવ્ય ધજાના દર્શન કરવાથી પણ વ્યક્તિના જન્મો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને તેના પુણ્યમાં અનંત ગણે વૃદ્ધિ થાય છે। ખાસ કરીને તે લોકો જેમને સંતાન સુખ, વૈવાહિક સુખ, વ્યાપાર ધંધામાં પ્રગતિ કે અખૂટ ધન સંપત્તિની ઈચ્છા હોય તેમના માટે આ દિવસથી મોટો કોઈ દિવસ નથી। તો ભક્તો, તમે પણ જગન્નાથજીને દિલથી માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં મારા ઘરે પધારો પ્રભુ જગન્નાથ અવશ્ય લખો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરો। ભગવાન જગન્નાથજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે જય જગન્નાથ અથવા ઓમ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો સવારે 108 વાર જપ જરૂરથી કરો અને કોમેન્ટમાં એક વાર જરૂરથી લખો। શાસ્ત્રો અને પૌરાણિક વ્રત કથા અનુસાર ભગવાન જગન્નાથજીના આ પૃથ્વી પર પ્રગટ થવાની અને રથયાત્રા શરૂ થવાની કથા અતિ અદ્ભુત અને હૃદયસ્પર્શી છે। એકવાર ભગવાન શ્રી કૃષ્ણ પરમ ભક્ત અને તેમની વહાલી બહેન સુભદ્રાજીએ દ્વારિકા નગરી જોવાની અને પોતાના ભાઈઓ સાથે નગરમાં વૈભવ નિહાળવાની ઈચ્છા વ્યક્ત કરી। બહેનની આ પ્રેમભરી ઈચ્છા
પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને મોટા ભાઈ બલરામે તેમને એક અત્યંત સુંદર રથમાં બેસાડ્યા અને આખી નગરીની નગરયાત્રા કરાવી, નગર ભ્રમણ કરાવ્યું. ત્યારથી જ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આ પવિત્ર પરંપરા શરૂ થઈ, જેમાં ભક્તો દર વર્ષે ભગવાનને રથમાં બેસાડીને ભક્તિભાવથી નગરમાં ફેરવે છે. બીજી એક પૌરાણિક અને રહસ્યમય કથા અનુસાર ઓડિશાના પુરી ધામમાં જ્યારે પરમ ભક્ત રાજા ઇન્દ્રધુમ્ય ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિ બનાવી રહ્યા હતા, ત્યારે સ્વયં બ્રહ્માંડના શિલ્પી ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ સુથારનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. તેમને રાજા પાસે એક કડક શરત રાખી હતી કે જ્યાં સુધી આ ત્રણેય મૂર્તિઓ પૂરી ન થાય ત્યાં સુધી ઓરડાનો દરવાજો અંદરથી બંધ રહેશે અને કોઈને પણ તે ખોલવો નહીં, બહારથી ખખેલ પહોંચાડવી નહીં. ઓરડાની અંદર 21 દિવસ સુધી મૂર્તિ બનવાનું કામ ચાલુ રહેવાનું હતું. રાજાએ શરત માની લીધી, પરંતુ થોડા દિવસો પછી ઓરડામાંથી લાકડાનો કંડારવાનો અવાજ આવતો બંધ થઈ ગયો, જેથી રાજા અધીરા બન્યા અને રાણી ગુડીચાના કહેવાથી ભારે ઉત્સુકતામાં આવીને તેમને સમય પૂરો થતાં પહેલાં જ ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો. જેવો દરવાજો ખોલ્યો કે તરત જ વૃદ્ધ સુથારના રૂપમાં રહેલા ભગવાન વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા, જેના કારણે મૂર્તિઓના હાથ પગ અને પંજા પૂરા બન્યા ન હતા અને તે અધૂરા જ રહી ગયા હતા. રાજા પોતાના આ કૃત્ય પર ખૂબ જ પસ્તાયા અને રડવા લાગ્યા કે મારાથી ઘોર અપરાધ થઈ ગયો છે. ત્યારે ભગવાન જગન્નાથજીએ રાજાને સાક્ષાત દર્શન આપ્યા અને આકાશવાણી દ્વારા કહ્યું કે હે રાજન, તું જરાય ચિંતા ન કર, આ કોઈ ભૂલ નથી, પણ મારી જ ઈચ્છા હતી. હું આજ અધૂરા હાથપગવાળા વિલક્ષણ અને અવલૌકિક સ્વરૂપે મારા ભક્તોના કલ્યાણ માટે કળિયુગમાં પૃથ્વી પર બિરાજમાન રહીશ. મારા આ મોટા મોટા નેત્રો અને અધૂરા હાથવાળા દર્શન માત્રથી ભક્તોના કરોડો જન્મોના પાપ નાશ થઈ જાય છે અને તેમનું કલ્યાણ થઈ જશે. ત્યારથી પ્રભુ પોતાના ભક્તોને દર્શન આપવા માટે વર્ષમાં એકવાર રથ પર સવાર થઈને નગરમાં નીકળે છે, જેથી સમાજનો નાનામાં નાનો ગરીબ ભક્ત અને પીડિત માણસ પણ પ્રભુના દર્શન કરી ધન્ય થઈ શકે. જે કોઈ મનુષ્ય આ પવિત્ર દિવસે પૂર્ણ ભક્તિભાવથી પ્રભુની આ અમૃત કથા સાંભળે છે કે સંભળાવે છે, તેના જીવનના તમામ આર્થિક કષ્ટો દૂર થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો અહીં સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો જય જગન્નાથ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો, જેથી તેમની કૃપા કાયમ તમારા પરિવાર અને તમારા ઉપર કાયમ માટે બનેલી રહે. ભક્તો, 16 જુલાઈ ગુરુવારે અષાઢી બીજના પવિત્ર દિવસે જે ઘરોમાં પૂરી પવિત્રતા અને નિયમોનું પાલન કરવામાં આવે છે તેમના પર પ્રભુ જગન્નાથની કૃપા આખું વર્ષ બનેલી રહે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર જાણી લો કે અષાઢી બીજ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીતર બરબાદ થતા વાર નહીં લાગે અને ઘરમાં કંગાળી છવાઈ જશે. તેમાંથી પહેલો નિયમ છે, શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે ઘરમાં કલહ, કંજુસાઈ, નકારાત્મક વાતો કે નાની નાની વાતોમાં ઝઘડો ન કરવો જોઈએ. ઘરના વડીલો, માતા પિતા અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, કારણ કે સ્ત્રી ખુદ લક્ષ્મી સ્વરૂપ છે અને જ્યાં શાંતિ હોય છે ત્યાં જ જગન્નાથજીનો વાસ કરે છે. બીજો નિયમ છે, આ પરમ પવિત્ર દિવસે ઘરમાં ભૂલથી પણ લસણ, ડુંગળી કે મસાલેદાર કે કોઈ પણ પ્રકારનું તામસિક કે માંસાહારી ભોજન ન બનાવવું કે ન ખાવું જોઈએ. તેનાથી ઘરમાં રાહુ કેતુનો વાસ થાય છે અને ભગવાન નારાજ થાય છે. ત્રીજો નિયમ છે, જો આ પવિત્ર દિવસે કોઈ ભિખારી, સંત અથવા ગરીબ અથવા તો કોઈ અજાણ્યો મહેમાન કે ગાય માતા તમારા દ્વાર પર આવે તો તેને ખાલી હાથે બિલકુલ પાછા ન વાળતા તેને અન્ન, જળ અને શક્તિ મુજબ દાન જરૂર આપવું જોઈએ, કારણ કે પ્રભુ કયા રૂપે આવી જાય તે કોઈ નથી જાણતું. ચોથો નિયમ છે, આ દિવસે કોઈની નિંદા, બુરાઈ
પીઠ પાછળ વાતો કે ચાડી ચુગલી ન કરવી, કોઈ અબોલા જીવ, કૂતરા કે પશુની લાકડીથી ન મારવા કે હેરાન ન કરવા, આખો દિવસ મન એકદમ શાંત અને ભક્તિમય રાખવું. 5મો નિયમ છે પવિત્ર પૂજાના કાર્યોમાં ક્યારેય આળસ ન કરવી. સવારે વહેલા ઉઠવું અને ધર્મ કે ભગવાનના સ્વરૂપનું ક્યારેય અપમાન ન કરવું. ભક્તો, એક વાત ધ્યાનમાં રાખજો, વિડીયોને ક્યારેય પણ અડધો અધૂરો ન છોડતા. કેટલાય લોકો વિડીયોને અડધો અધૂરો છોડે છે અને કાપીને જુએ છે અને પછી કહે છે કે ગુરુજી, અમને સફળતા કેમ નથી મળી રહી. જો તમે સાચે જ ઈચ્છો છો કે જીવનમાં પ્રભુના અખૂટ આશીર્વાદ મળે તો વિડીયોને પૂરો જુઓ, કારણ કે જ્યાં સુધી તમે પૂરો નહીં સમજો ત્યાં સુધી પૂરી સાચી માહિતી પ્રાપ્ત નહીં થાય. તો ચાલો ભક્તો, હવે તમને આ પવિત્ર દિવસના સરળ પૂજન નિયમો અને તે ખાસ ચમત્કારિક પ્રસાદ વિશે જણાવી દઈએ, જેને ખાવાથી ભાગ્યના બંધ તાળા ખુલી જાય છે. ખૂબ જ બધા ભક્તોના પ્રશ્નો આવી રહ્યા છે કે ગુરુજી, આ દિવસે અમારે પ્રસાદમાં શું ખાવું જોઈએ અને ભગવાનને શું ધરાવવું જોઈએ. ભક્તો, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રસાદમાં પડાલેલા મગ, ચણા, પાકી કેરી અને કાળા જાંબુનું અનંત સર્વોચ્ચ મહત્વ છે. શાસ્ત્રો અને સનાતન પરંપરા અનુસાર જે વ્યક્તિ આ શુભ દિવસે પ્રભુ જગન્નાથજીને ભક્તિભાવ પૂર્વક ભોગ ધરાવીને પલાળેલા મગ અને જાંબુનો પ્રસાદ આખા પરિવાર સાથે ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય સ્વાસ્થ્યની ખરાબી અને અન્નની અછત થતી નથી. આ પવિત્ર દિવસે અષાઢી ઋતુના તાજા ફળોમાં સાક્ષાત પ્રભુ જગન્નાથના પરમ આશીર્વાદ સમાયેલા હોય છે. મગને સ્વાસ્થ્ય અને બુદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે સાથે આ વર્ષે અષાઢી બીજ ગુરુવારે હોવાથી ભગવાન જગન્નાથજીનો પીળો રંગ અતિ પ્રિય છે. તેથી આ દિવસે ભગવાનને પીળો શીરો, હલવો, બુંદી, લાડુ અથવા કોઈ પણ પીળી સાત્વિક મીઠાઈ અર્પણ કરો, કારણ કે પીળો રંગ સૌભાગ્ય અને સોનાનું પ્રતીક છે. રાત્રે ભોજનમાં સાત્વિકતાનું ખૂબ જ મહત્વ છે. ઘરમાં બટાકા, શક્કરિયા કે દૂધીનું પવિત્ર શાક સિંધવ મીઠાયુક્ત નાખીને બનાવી શકાય છે, જે વ્રત અને પૂજા માટે ઉત્તમ ગણાય છે. બજારની પેકિંગવાળી વસ્તુઓ, કેમિકલવાળી ચિપ્સ કે કુરકુરે બાળકોને ભૂલથી પણ ખાવા ન આપવા, કારણ કે તેમાં અજાણતા લસણ ડુંગળીનો પાવડર હોઈ શકે છે, જે પવિત્ર દિવસની શુદ્ધતાને દૂષિત કરે છે. ખાસ કરીને નાના બાળકો, ગરીબો અને કન્યાઓને આ દિવસે મગ, કેરી અને જાંબુનો પ્રસાદ જરૂર વહેંચવો જોઈએ, કારણ કે પ્રભુ જગન્નાથ બાળકોના માસૂમ રૂપમાં અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરી દે છે. ભક્તો, હવે જાણી લઈએ કે તુલસી મૈયા સાથે જોડાયેલા તે ખાસ અને ચમત્કારિક ઉપાય વિશે, જેને આ અષાઢી બીજના પવિત્ર રાત્રે કરવાથી તમારું આખું જીવન ચમકી જશે. શાસ્ત્રોમાં સાફ કહેવાયું છે કે ભગવાન જગન્નાથ એટલે કે સ્વયં શ્રી કૃષ્ણ તુલસીના પાન વગર ક્યારેય કોઈ 56 ભોગ ગ્રહણ નથી કરતા. તુલસી પ્રભુને અતિ પ્રિય છે. જો તમે તમારા પરિવારની ખુશહાલી, આર્થિક ઉન્નતિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ પવિત્ર દિવસે સાંજના સમયે તુલસીના છોડ પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. દીવામાં 1 ચપટી હળદર નાખો અને પ્રભુ જગન્નાથના નામનું મનમાં સ્મરણ કરતા તુલસીજીની 11 પરિક્રમા કરો. ત્યારબાદ તુલસી માતાને પ્રણામ કરી ઘરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરો. આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને ઘરમાં રહેલી દરિદ્રતા તેમજ વાસ્તુ દોષ હંમેશા માટે દૂર થઈ જાય છે. કારણ કે તુલસી મૈયા હરિપ્રિયા છે, તેથી તેમના વિશેષ આશીર્વાદથી ઘરમાં ક્યારેય રૂપિયો પૈસો ખૂટતો નથી અને લક્ષ્મીજી સ્થાયી વાસ કરે છે. તો ભક્તો, જો તમને ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને અષાઢી બીજની આ મહાવંતી અને દિવ્ય માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને 1 લાઈક જરૂર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ માહિતી
ધાર્મિક માહિતી તમને મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવથી બંને હાથ જોડીને જય જગન્નાથ જરૂરથી લખો. પ્રભુ જગન્નાથ આપ સૌના પરિવારની રક્ષા કરે અને સુખી રાખે. ધન્યવાદ. રાધે રાધે ભક્તો.